સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, વિકાસ માટે વાવેલા બીજ ત્યારે જ વટવૃક્ષ બનીને છાયા આપે છે જ્યારે પરિશ્રમના પરસેવાથી તેનું સતત સિંચન કરવામાં આવે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ ગુજરાતની રાજ્ય સરકાર આવા જ પરિશ્રમ સાથે વિકાસના નવા અધ્યાયો આલેખી રહી છે. આપણા ગુજરાતની વિકાસ ગાથામાં નવીન અધ્યાયો ઉમેરાતા રહે તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે જાણીશું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ અને શિક્ષણ ક્ષેત્રને વેગ આપતા કયા MOU કરવામાં આવ્યા. અને ત્યારબાદ પહોંચીશું નવસારી ખાતે અને જાણીશું જિલ્લાના 2 સખી મંડળોની આત્મનિર્ભર બનવાની સફર. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. પર્યાવરણ સંરક્ષણ તથા રાજ્યના બાળકોમાં વાંચનની આદત કેળવાય તે હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા 2 MOU કરવામાં આવ્યા હતા. ત્યારે આવો જાણીએ ગાંધીનગર ખાતે થયેલા આ MOUની વિગતો. રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે તાજેતરમાં નયારા એનર્જીએ 2 MOU સાઇન કર્યા હતા. ગાંધીનગર ખાતે આ MOU થવાના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વન વિભાગ સાથેના MOU અંતર્ગત જામનગર જિલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે નયારા એનર્જી નાણાકીય સહયોગ આપશે. સમગ્રતયા 3 વર્ષ માટે કુલ 12 કરોડ રૂપિયાના ખર્ચે વેટલેન્ડની પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સુધારો, સ્થાનિક જૈવ વિવિધતામાં સુધારો તથા વેટલેન્ડ્સ અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓના સંચાલનમાં સ્થાનિક હિસ્સેદારોની ભાગીદારીને પ્રોત્સાહન અપાશે. આ પ્રોજેક્ટમાં મુખ્યત્વે ઇકો ટુરિઝમને પ્રોત્સાહન, વેટલેન્ડ પુનઃસ્થાપન અને સંરક્ષણ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને કેપેસિટી બિલ્ડિંગને પણ આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત નયારા એનર્જીએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે કરેલા MOUના પરિણામે જામનગર અને દેવભૂમિ દ્વારકાની 1300 સરકારી શાળાઓ અને આંગણવાડીઓમાં વાંચન પ્રવૃત્તિને વેગ મળશે. નયારા એનર્જી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ એપ્રિલ 2025થી 3 વર્ષ એટલે કે માર્ચ 2028 સુધી આ પ્રોજેક્ટ હાથ ધરાશે. જામનગર અને દેવભૂમિ દ્વારકાની સરકારી શાળાઓમાં શાળા દીઠ અંગ્રેજી અને ગુજરાતી ભાષાના 150થી વધુ પુસ્તકો પૂરા પાડવામાં આવશે. 1900 આંગણવાડીઓમાં બાળકો સમજી શકે તેવી ભાષામાં 90 પુસ્તકો મળશે, જે બાળકોમાં પ્રારંભિક સાક્ષરતા વિકસાવશે. આ પ્રોજેક્ટ થકી આશરે 3,75,000 પુસ્તકોના વિતરણ દ્વારા વાંચન અને નવી શીખ માટે એક મજબૂત આધારનું નિર્માણ થશે. આ અવસરે મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, શિક્ષણ અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, વન પર્યાવરણ અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી જયપાલસિંહ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષના વિશ્વ મહિલા દિવસની ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવસારી જિલ્લામાં કરી હતી,
જ્યાં વડાપ્રધાન શ્રીના અધ્યક્ષ સ્થાને લખપતિ દીદી સંમેલનમાં રાજ્યની 2.5 લાખ મહિલાઓએ આર્થિક સહાય મેળવી. આ મહિલાઓ લખપતિ દીદી યોજનાનો લાભ મેળવીને પગભર થશે. ત્યારે આવો જાણીએ આ યોજનાનો લાભ મેળવીને આત્મનિર્ભર બનેલી નવસારી જિલ્લાના 2 સખી મંડળોની મહિલાઓની સાફલ્ય ગાથા. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત 15 ઓગસ્ટ 2023ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી હતી. ગ્રામીણ બહેનોના સામાજિક ઉત્થાન માટે તથા તેમનું જીવન ધોરણ ઊંચું આવે અને મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે હેતુ સાથે આ યોજના સ્વસહાય જૂથોની રચના કરી તેને આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડીને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અમલી છે. ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવનાર આ યોજનાએ દેશની લાખો મહિલાઓના જીવનને સશક્ત કર્યું છે. લખપતિ દીદી યોજનાની શરૂઆતથી આજ સુધીમાં 1 કરોડ મહિલાઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે અને વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં આગામી 5 વર્ષમાં સરકારે 3 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ગુજરાતમાં 1.5 લાખ લખપતિ દીદી છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ ગુજરાત સરકારે રાજ્યમાં સ્વસહાય જૂથોની 10 લાખ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ત્યારે રાજ્યની આત્મનિર્ભર લખપતિ દીદીઓ પૈકી છે નવસારી જિલ્લામાં ગણદેવીના ઈચ્છાપુર ગામના સખી મંડળની બહેનો, જે આજે પગભર થઈને પોતાના પરિવારની પ્રગતિનો આધાર બન્યા છે. વર્ષ 2014માં 10 બહેનોએ સાથે મળીને સહજાનંદ સ્વામી સખી મંડળ નામથી સખી મંડળ બનાવ્યું અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત મિશન મંગલમ યોજના થકી સખી મંડળમાં જોડાવાથી આ બહેનોએ ગૃહ ઉદ્યોગની વિવિધ તાલીમો મેળવી હતી. આ તાલીમના પગલે બહેનો મળીને પાપડ, પાપડી, ઓર્ગેનિક સાબુ, ઓર્ગેનિક શેમ્પૂ, ખેતી વર્મી કમ્પોસ્ટ, સાબુદાણા અને બટાકાની વેફર તથા નાગલીના પાપડ જેવી વસ્તુઓ બનાવે છે. ત્યારબાદ આ હેન્ડમેડ પ્રોડક્ટ્સનું વિવિધ જિલ્લાઓમાં આયોજિત થતા સરસ મેળામાં સ્ટોલ રાખીને વેચાણ કરે છે, જેના પરિણામે આ બહેનો આજે સારી આવક મેળવતા થયા છે. સખી મંડળમાં પોતાના અનુભવો જણાવતા સહજાનંદ સ્વામી સખી મંડળના પ્રમુખ જયાબેન પટેલે કહ્યું કે અમે પાપડ, પાપડી, નાહવાના સાબુ, શેમ્પૂ વગેરે વસ્તુઓ ઘરે જ બનાવીએ છીએ. અમારી મોટાભાગની બધી વસ્તુઓનું ઘર બેઠા જ વેચાણ થાય છે. આ ઉપરાંત બીજા ગામોમાં અમે ઓર્ડર દ્વારા માલનું વેચાણ કરીએ છીએ અને સરકારશ્રીની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિવિધ જિલ્લામાં યોજાતા સરસ મેળાઓમાં સ્ટોલ મારફત વેચાણ કરીએ છીએ. હું લખપતિ દીદી છું તેમ ગર્વભેર જણાવતા જયાબેને કહ્યું કે મિશન મંગલમની યોજના હેઠળ રિવોલ્વિંગ ફંડ તરીકે ₹5,000, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે ₹70,000 અને ₹6 લાખની કેશ ક્રેડિટના અમે લાભ મેળવ્યા છે, જેની મદદથી અમે ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો અને આજે અમારી વાર્ષિક આવક 1.5 થી 2 લાખ સુધી પહોંચી છે. આ ગૃહ ઉદ્યોગ થકી અમે તમામ બહેનો લખપતિ બન્યા છીએ. અમારી ઘણી બહેનોના ઘર કાચા હતા. આ ઉદ્યોગના કારણે આવક વધતા એ બહેનો આજે પાકા ઘરોમાં રહે છે. અમારે પૈસાની ચિંતા કરવાની રહેતી નથી. અમારા ઘરમાંથી પણ કોઈ પાસે અમારે પૈસા માંગવા નથી પડતા. અમે આજે પગભર છીએ અને આત્મનિર્ભર બનીને પોતાનું જીવન જીવી રહ્યા છીએ. મોદી સાહેબનો હું એટલો આભાર માનું કે એમણે જે આ બહેનો માટે જે સ્કીમો આપી છે તે દ્વારા અમે દરેક બહેનો પોતાના પગ પર ઊભા છીએ અને એમનો હું આભાર માનું કે આજે અમને માનભેર અમે જીવીએ છીએ અને પોતાના પગ પર રહીએ છીએ. તે નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. નવસારી જિલ્લાના આવા અનેક લખપતિ દીદીઓ પૈકી છે જે મહિલા ગૃહ ઉદ્યોગની મહિલાઓ પણ. જલાલપોર તાલુકાના છીણમ ગામના આ ગૃહ ઉદ્યોગની મહિલાઓ પાપડ, પાપડી તથા કાચી વેફર બનાવીને વાર્ષિક ₹20 લાખથી 25 લાખની આવક મેળવી રહી છે. જે મહિલા ગૃહ ઉદ્યોગે મિશન મંગલમ યોજના હેઠળ ટ્રેનિંગ મેળવી પાપડ, પાપડી તથા
કાચી વેફર બનાવવાની કામગીરી શરૂ કરી હતી અને આજે આ કામગીરીથી ગૃહ ઉદ્યોગની બહેનો માસિક આશરે 1 લાખ સુધી કમાય છે તેમજ તેમની વાર્ષિક આવક આશરે 20 લાખથી 25 લાખ સુધી પણ પહોંચે છે. જે મહિલા ગૃહ ઉદ્યોગની 30 બહેનોના મંડળના પ્રમુખ ગિંજલબેન પટેલે જણાવ્યું કે મિશન મંગલમ યોજના સાથે જોડાવાથી અમારા ઉદ્યોગમાંથી ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓને માર્કેટ સુધી પહોંચાડવામાં મદદ મળી છે. આ ઉપરાંત લોકોને અમારી પ્રોડક્ટ્સનો આસ્વાદ આપવા અલગ અલગ ગામો, શહેરો અને રાજ્યોમાં જવા સાથે વેફર્સની બનાવટોમાં વિવિધતા લાવવાનો પણ એક આગવો અનુભવ મળ્યો છે. પોતાના યુનિટ અંગે જાણકારી આપતા ગિંજલબેને કહ્યું કે પહેલા ઘરમાં જ પ્રોડક્ટ બનાવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ પેકેજિંગ યુનિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1.25 લાખની સહાય મેળવી યુનિટ એક્સપાન્ડ કર્યું હતું. આ સાથે માલ સામાન માટે ઓછા વ્યાજદરે વાન પણ લીધી હતી. જ્યારે અમે આ સખી મંડળમાં જોડાયા ત્યારબાદ અમને SGSY તરફથી એક પેકેજિંગ યુનિટ પણ મળ્યું અને SGSY દ્વારા ઓછા વ્યાજદરે એક લોન લઈને અમે એક વાન ખરીદી. તેના દ્વારા અમે પહેલાં નજીકના શહેરોમાં અમારી પ્રોડક્ટનું વેચાણ કરતા હતા. ત્યારબાદ અમે ત્યારે તે સમયે અમે જે સરસ મેળા તેમજ નજીકના કરિયાણાની દુકાનોમાં અમે અમારી પ્રોડક્ટ વેચતા હતા અને PMEGP યોજનાનો લાભ લઈને અમે 25 લાખ રૂપિયાની લોન 35% સબસિડી સાથે અમને મળી. એ યોજનાનો અમે લાભ લઈને નવી મશીનરી ખરીદીને આજે અમારું પ્રોડક્શન વધાર્યું છે. ત્યારબાદ અમે આજે અમારી પ્રોડક્ટ રિલાયન્સના સ્ટોર્સ તેમજ વિવિધ મોટા સુપરમાર્કેટમાં અમારી પ્રોડક્ટ આજે વેચાતી થઈ છે. આજે મોટા સુપરમાર્કેટમાં જે મહિલા ગૃહ ઉદ્યોગના પ્રોડક્ટ્સની માંગ છે. મંડળની બહેનો ગ્રામસભા, સ્થાનિક સભા કે અન્ય કોઈ જાહેર મેળા, જિલ્લા અને રાજ્ય કક્ષાના મેળામાં નીડર રીતે ભાગ લઈને પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે અને દરેક બહેનો આજે આર્થિક રીતે સદ્ધર છે. આ સંગઠનને મહિલા ગ્રામ સંમેલનમાં એવોર્ડ તથા G20 સમિટ 2023 એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. અંતરિયાળ ગામની મહિલાઓને વિવિધ કૌશલ્યની તાલીમ આપી તેમને પગભર બનાવી આર્થિક સદ્ધરતા આપવામાં સખી મંડળો એક મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આજે મિશન મંગલમ યોજના હેઠળ નવસારીના આવા જ સખી મંડળોના કારણે મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાનો માર્ગ મોકળો થયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની સંકલ્પનાને સાકાર કરવા માટે વડાપ્રધાનશ્રીએ સમાજના 4 વર્ગને મુખ્ય પાયા ગણાવ્યા છે. આ 4 પાયા એટલે કે જ્ઞાન, જે પૈકી એક મહત્વનો પાયો છે આપણા દેશની નારી શક્તિ, જેના સામર્થ્ય, સક્ષમતા અને સહભાગિતાને વેગ આપીને તેમને આત્મનિર્ભર બનાવી રહી છે લખપતિ દીદી યોજના. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. ભારતીય સેનાના મેજર જનરલ શ્રી અજયકુમાર સિંઘના નેતૃત્વમાં નેશનલ ડિફેન્સ કોલેજ NDCના અધિકારીઓ અને 17 સભ્યોની ટીમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાતે પહોંચ્યા હતા. આ ટીમમાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસ, આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ ઉપરાંત ઈરાન, બાંગ્લાદેશ, તાન્ઝાનિયા, ઉઝબેકિસ્તાન, જાપાન અને ઓમાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ સહભાગી થયા હતા. એક અઠવાડિયાની સ્ટડી ટૂર દરમિયાન NDCની ટીમના સભ્યોએ ગુજરાતના બહુવિધ વિકાસલક્ષી પહેલુઓ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા તેમજ માર્ગદર્શનમાં નિર્માણ થયેલા ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ ગિફ્ટ સિટી સહિતના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રી સાથે આયોજિત આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ અને સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા
તાજેતરમાં CII ગુજરાતની એન્યુઅલ મીટ 2025નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. હરિત ઉર્જાને વેગ આપવા રાજ્યમાં ઉદ્યોગોને પણ ગ્રીન એનર્જી પૂરી પાડવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રીન એનર્જીથી ગ્રીન ગ્રોથનો સંકલ્પ પાર પાડવા રાજ્યની કોઈ એક ઔદ્યોગિક વસાહત GIDCને સંપૂર્ણપણે ગ્રીન એનર્જી આધારિત ઉદ્યોગો ધરાવતી GIDC બનાવવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધવા માંગે છે. દેશ અને દુનિયાનો ગ્રીન એનર્જી ઉપર જોગ છે, તો ગ્રીન એનર્જી માટે પણ જો આ વખતનું વાઇબ્રન્ટ છેલ્લું આપણું વાઇબ્રન્ટ જુઓ તમે તો 50% MOU બધા ગ્રીન એનર્જી ઉપર થાય છે, 50% એટલે આપણે ગુજરાત સરકાર પણ આની પર ફોકસ કર્યું છે. અત્યારે દિવસ દરમિયાન અમે ખેડૂતોને વીજળી આપી દીધી છે. હવે અમારું ફોકસ પણ ઉદ્યોગ માટે ગ્રીન એનર્જી સરકાર કેવી રીતે પ્રોવાઈડ કરી શકે એના ઉપર ફોકસ કરી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતમાં પણ ક્વોલિટી પ્રોડક્ટ, MSMEને પેકેજિંગ માટે સહાય અને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર તત્પર છે. ઉદ્યોગ જગત પણ રાજ્ય સરકાર સાથે સહયોગી બને તો આપણી પ્રોડક્ટને ગ્લોબલ કોમ્પિટિટિવ માર્કેટમાં ક્વોલિટી પ્રોડક્ટ તરીકે પ્રસ્થાપિત કરી શકાશે તેવો મને વિશ્વાસ છે. સરકાર તરીકેની અમારી ભૂમિકામાં અમે હંમેશા તમારા કોઈ પણ પ્રોબ્લેમ હોય એને જેટલા બને એટલા ઝડપથી સોર્ટ આઉટ કરવા માટેની અમારી તૈયારી છે. તમે જે પણ બિઝનેસ કરતા હો, હવે સમય પણ એવો આવ્યો છે કે આપણે આપણો બિઝનેસ જે કરીએ છીએ એ પણ તમારે 100% કે ભાઈ ક્વોલિટી ઉપર તો જવું જ પડશે, કારણ કે આપણે ગ્લોબલ કોમ્પિટિશનમાં આવ્યા છે. આપણે ગ્લોબલી કોમ્પિટિશનમાં આવી ગયા છે, તો ગ્લોબલી કોમ્પિટિશન કરવી છે તો આપણે આપણી ક્વોલિટી પણ એ રીતની મેન્ટેન કરવી પડશે. આ એન્યુઅલ મીટ હેઠળ વિકસિત ગુજરાત, પાવરિંગ અ પ્રોસ્પરસ ઇન્ડિયા વિષયવસ્તુ સાથે ચર્ચા સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. વિધાનસભા સત્રમાં રાજ્યના વિકાસની ચર્ચા મંથનમાં સહભાગી થતા ધારાસભ્યશ્રીઓમાં ગૃહની બહાર પણ રમતગમત દ્વારા ખેલદિલીની ભાવના પ્રબળ બને તેવા હેતુથી સતત બીજી વાર MLA ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત આ સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટોસ ઉછાળીને પ્રારંભ કરાવ્યો હતો. 4 દિવસીય આ લીગમાં 8 ટીમો વચ્ચે મેચ યોજાઈ હતી. રાજ્યની મુખ્ય નદીઓ સાબરમતી, નર્મદા, ભાદર, શેત્રુંજી, બનાસ અને મહીસાગરના નામથી 6 ટીમોનું નામ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત 8 ટીમ પૈકી મહિલા ધારાસભ્યશ્રીઓની શક્તિ ટીમ અને વિધાનસભાના મહિલા કર્મીઓની દુર્ગા ટીમ સામેલ હતી. આ લીગના બીજા સંસ્કરણના પ્રારંભ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યમંડળના મંત્રીશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. સુરતના ડિંડોલી ખાતે ઉમિયા માતાજીના મંદિરને 10 વર્ષ પૂર્ણ થતાં તાજેતરમાં ઉમાપુરમ દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પ્રથમ દિને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા. વડાપ્રધાન શ્રીના એક પેડ માં કે નામ અને કેચ ધ રેઇન જેવા જનજાગૃતિના પર્યાવરણલક્ષી અભિયાનોને સૌ પોતાનો સહજ સ્વભાવ બનાવે, સ્વભાવમાં સહજ રીતે વણી લે તેવો અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા, ઉછેરવા તેમજ વરસાદી પાણીનું ટીપે ટીપું ભૂગર્ભમાં ઉતારી જળ સંચયના ઉમદા કાર્યમાં સહભાગી બનવા આપણે સૌ નાગરિકોએ સામૂહિક યોગદાન આપવું અનિવાર્ય છે.
વરસાદનું પાણી, કેચ ધ રેન, એટલે કે જેટલું પાણી આપણે વાપરીએ છીએ તો સાથે સાથે બચાવવાનો પણ પ્રયત્ન આપણે બધાએ કરવો છે. ઘણી વખતે આપણને એમ થાય કે આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ, સમાજને કેવી રીતે મદદરૂપ થવાય, રાજ્યને કેવી રીતે મદદરૂપ થવાય, દેશને કેવી રીતે મદદરૂપ થઈ શકાય. તો આ જો તમે કરો, એક ઝાડ ઉગાડો, ટીપે ટીપું પાણી જમીનમાં ઉતારો તો એને સ્ટોરેજ કરી શકો, વરસાદનું પાણી, પાણી બચાવો, પેટ્રોલ બચાવો, સ્વચ્છતા રાખો, એ બધી જ સામાજિક બધી જ સેવાઓ એ દેશ સેવા છે. ઇલેક્ટ્રિસિટી બચાવો એ દેશ સેવા છે. બેક ટુ બેઝિક, નેચરને સાથે રાખીને આગળ વધવા માટે ગુજરાત અને ગુજરાતમાં જે વિકસિત ભારતનો માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી અને સહિયારો પ્રયાસ કરીશું. આ અવસરે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, મેયર દક્ષેશભાઈ માવાણી સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी, जय गाथा गुजरातनी, यश गाथा गुजरातनी. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2 દાયકા પહેલા ગુજરાતમાં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે આઈડિયાઝ એક્સચેન્જ માટેની ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઈ છે. વાઇબ્રન્ટ ગુજરાતમાંથી પ્રેરણા લઈને આજે દેશના વિવિધ રાજ્યો, ઉદ્યોગો અને વિવિધ સમાજો આવી સમિટ યોજી રહ્યા છે. ભારત ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ આગેકૂચ કરી રહ્યું છે. એમાં ગુજરાતના ઉદ્યોગ, વેપાર, ધંધા, ઉત્પાદનના એકમોનું પણ મહત્વનું યોગદાન રહેવાનું છે. વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવાની આપણી દિશામાં ક્વોલિટી અને નવી ટેકનોલોજીનો ઉપયોગ સાથેના ગ્લોબલ સ્ટાન્ડર્ડના ઉત્પાદનો અગ્રીમ ભૂમિકા ભજવશે. બ્રહ્મ સમાજના ઉદ્યોગકારો, વ્યવસાયિકારો એ સ્ટાન્ડર્ડ જાળવવામાં પોતાનું યોગદાન આપશે તેવી મને પાકી શ્રદ્ધા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે સરકારના પ્રયાસમાં જ્યારે સમાજના પ્રયાસ ભળે છે ત્યારે વિકાસની ગતિ બમણી થઈ જાય છે. આ 4થી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ વિચારને સાકાર કરે છે. આ સમિટના પ્રારંભ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ સહિત વિવિધ અધિકારીશ્રીઓ, મહાનુભાવો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी, जय गाथा गुजरातनी, यश गाथा गुजरातनी. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. यश गाथा गुजरातनी. सन्निष्ठ सेवानी करिए साधना, जन सेवानी आराधना. सन्निष्ठ सेवानी करिए साधना, जन सेवानी आराधना. सहज सरल रीति ने अपनी जनहितनी नीति, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.